કચ્છ જિલ્લાના ભુજમાંથી કાયદાની કડક છબી રજૂ કરતો એક મોટો ન્યાયિક ચુકાદો સામે આવ્યો છે. ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મોહસિન હિગોરાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ આરોપી સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે કાયદાકીય તપાસ હાથ ધરી હતી. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા કડક દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે 23 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવા અને 12 મહત્વના સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજાની સાથે ₹58,000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ સામે આ ચુકાદાને સમાજમાં એક મજબૂત અને કડક સંદેશ સમાન માનવામાં આવી રહ્યો છે.